નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં દાવપેચ વધી રહ્યા છે। ભાજપમાં સતત ભરતી થઈ રહી છે તો આ બાજુ કોંગ્રેસમાં સતત ઓટ આવી રહી છે। તેવામાં હિમાચલમાં પણ કોંગ્રેસની તકલીફો હવે દિવસે ને દિવસે વધતી હોય તેવું દેખાય છે। જો કે સુખવિંદર સુખુએ જણાવ્યું છે કે તેઓ રાજીનામું નથી આપી રહ્યા, આ ભાજપ ફક્ત અફવા ફેલાવી રહી છે। સુખોએ બદલવા પર કોંગ્રેસ પ્રવક્તાએ એવું પણ કહ્યું છે કે તમામ વિકલ્પો ખુલ્લા છે, પાર્ટી સર્વોચ્ચ છે। હવે તેવામાં પ્રિયંકા ગાંધી એવું કહે છે કે ભાજપ હોર્સ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે, ત્યારે જે હલચલ હિમાચલના રાજકારણમાં મચ્યું છે તેના પર કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ બેંકર જોડાઈ ચૂક્યા છે, રીનાબેન બ્રહ્મભટ્ટ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે, પ્રફુલ્લ સર જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, આપ એ જણાવો કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકારમાં અત્યારે જે હલચલ મચવા પામી છે તે સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? લખમાં જેમ જેમ ચૂંટણી લોકસભાની નજીક આવતી જાય છે એમ એમ આયારામ ગયારામની આખી જે વાત છે એમાં રોજે રોજ કાંઈ ને કાંઈ નવું ને નવું ઉમેરાતું જાય છે। અને એમાં ખાસ કરીને ભાજપમાં ભરતી મેળો ચાલે છે, જ્યારે કોંગ્રેસ સહિતના બીજા વિપક્ષો છે એના જે ધારાસભ્યો છે કે એના કાર્યકરો છે, નેતાઓ છે, એ તૂટતા જાય છે। હજુ 2 દિવસ પહેલાં જ નારાયણ રાઠવા 10,000 કાર્યકરો સાથે એના પુત્ર સાથે ભાજપમાં જોડાયાની ઘટના તાજી જ છે। હવે એવું જ તે આજે હિમાચલ પ્રદેશમાં થયું, પરંતુ એ પૂર્વે એક થોડી નાનકડી ભૂમિકા બાંધી લઈ કે આ થયું શેમાંથી। એમાં એવું હતું કે રાજ્યસભાની 15 બેઠકોની મંગળવારે ગઈકાલે ચૂંટણી યોજાઈ અને એમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ક્રોસ વોટિંગના કારણે ભાજપને 2 બેઠકો વધારે મળી। હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 6 અને 3 અપક્ષ જેમણે કોંગ્રેસને સરકારને ટેકો આપેલો હતો એ 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને ત્યારબાદ લોટરી પદ્ધતિથી નામ કાઢ્યું તો ભાજપના જે ઉમેદવાર હતા એ વિજેતા જાહેર થયા અને ત્યારથી જ કોંગ્રેસની જે સુખા સરકાર છે એ જોખમમાં મુકાઈ ગઈ। અને પછી આજે એવું થયું કે એમના કેટલાક ધારાસભ્યો ગુમ થયા, એણે પોતે કહેવું પડ્યું મુખ્યમંત્રીશ્રીએ કે અમારા ધારાસભ્યો છે એ ગુમ છે, સુખવિંદર સુખાએ। પરંતુ હવે ધારાસભ્યો ગુમ છે તો એને ધ્યાન રાખવાની જવાબદારી કોની? તમે હવે પ્રિયંકા ગાંધી એમ કહે છે કે હોર્સ ટ્રેડિંગ થાય છે એટલે કે અમારા ધારાસભ્યોને વેચાતા ખરીદવામાં આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશમાં ભાજપની 25 ધારાસભ્યોની સરકાર છે અને અમારા 43 છે અને હવે હોર્સ ટ્રેડિંગ થાય છે। હવે પણ હોર્સ ટ્રેડિંગ થાય છે, તમારા સભ્યો વેચાય છે શા માટે? તમે એને કેમ સાચવી શકતા નથી? એ બહુ મોટો પ્રશ્ન છે। પરંતુ હવે આજનો આખો જે ઘટનાક્રમ છે એમાં આ જે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો હતા એમને નોટિસો આપવામાં આવી છે, એના ખુલાસા માગવામાં આવ્યા છે। પરંતુ વિધાનસભાનું સત્ર ચાલુ હતું, વિધાનસભામાં હોબાળો થયો અને સ્પીકરે બહુ જ સિફતપૂર્વક ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા અને 2024-25નું બજેટ ફટાફટ પાસ કરી દીધું અને અનિશ્ચિત કાળ સુધી વિધાનસભા સ્થગિત કરી દીધી। એટલે ચોક્કસપણે એમ કહી શકાય કે હાલ પૂરતી તો સરકાર ટકી ગઈ છે। આવતીકાલે શું થશે કે આગામી દિવસોમાં શું થશે એ કહેવાનું રહે છે, પરંતુ હાલ પૂરતી તો આ સરકાર ટકી રહી છે અને એના માટે કોંગ્રેસના હાઈકમાન્ડે છેલ્લે ખૂબ દોડાદોડી કરી। જે સુખવિંદર સુખા છે એ ધારાસભ્યોને સાચવી નથી શક્યા એનું આખું ચિત્ર ઊભું થયું, જેને કારણે કોંગ્રેસ મુખ્યમંત્રી બદલશે અને એ માટેની કવાયત પણ શરૂ થઈ ગઈ, જેમાં જે ડેપ્યુટી સીએમ છે એનું નામ આવ્યું છે અને એક બીજું જે મંત્રી વિક્રમાદિત્ય જેણે રાજીનામું આપ્યું છે એનું નામ પણ ચાલે છે। એટલે હવે નવા સીએમ તરીકે
કોંગ્રેસનું હાઈકમાન્ડ કોને પસંદ કરે છે એ જોવાનું રહે છે. અને જે ક્રોસ વોટિંગ કરેલું છે એ ધારાસભ્યો સામે શું પગલાં લેવાય છે એ જોવાનું રહે છે. કેમ કે હિમાચલ પ્રદેશની આખી સરકાર છે ને એ અત્યારે બહુ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. હજુ હમણાં જ બિહારની સરકાર તૂટી અને નીતિશ કુમાર છે કે જે ઇન્ડિયા ગઠબંધનના કન્વીનર હતા એ જ ભાજપમાં જતા રહ્યા અને બિહારની સરકાર હમણાં જ ઉથલેલી છે. આ દાખલો તાજો હોવા છતાં શા માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્ય, અને કદાચ મને એવું લાગે છે કે કોંગ્રેસને આ બાબતની આશંકા પહેલેથી હતી. કેમ કે સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય તરીકેની ચૂંટણી પહેલાં હિમાચલ પ્રદેશમાંથી લડવાના હતા, એણે રદ કરી અને રાજસ્થાનમાંથી ફોર્મ ભર્યું. એનો અર્થ એ કે ત્યાં કંઈક હલચલ ચાલી રહી છે, કંઈક હખલ છે, એમને પહેલાંથી ખબર હોવી જોઈએ. અને જો હોય તો એમણે પહેલાંથી જ તે કેમ આખું સમૂહ સૂત્રું થાય એ માટેના પગલાં ના લીધા, ડેમેજ કંટ્રોલ શા માટે પહેલાંથી ના કર્યું, એ પણ એક બહુ મોટો સવાલ આવે છે. કોંગ્રેસ છે મોડી જાગે છે, પછી ગાંગી થઈ જાય છે, દોડતા થઈ જાય છે અને પછી ભાજપ સામે આક્ષેપો કરે છે કે અમારા સભ્યો લઈ જાય છે. હવે સભ્યો લઈ જાય છે તો સભ્યો તો તમારા છે ને, શા માટે લઈ જાય છે તમે સાચવી ના શીખ્યા માટે લઈ જાય છે. પછી તમે હોર્સ ટ્રેડિંગ કહો, અશ્વ બજાર કહો કે જે કહો તે, પરંતુ એ સભ્યો ત્યાં જાય છે ત્યારે તમારી સરકારો તૂટે છે ને. એટલે અત્યારે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવશે એમ આ પ્રકારની ખેંચતાણ વધતી જ જશે. તમે ભાજપનું જુઓ તો અગાઉ પણ મધ્યપ્રદેશની સરકાર આ જ રીતે ઉથલાવી હતી, રાજસ્થાનમાં પ્રયત્ન કર્યો હતો. એટલે આ મોડસ ઓપરેન્ડીના કોંગ્રેસ જાણકાર હોવા છતાં અગાઉથી કેમ પોતાની સરકારો સાચવવા માટે એ લોકો એનું નિરીક્ષણ નથી કરતા, એનું પરીક્ષણ નથી કરતા, એનું ડેમેજ કંટ્રોલ નથી કરતા, કે ધારાસભ્યોના અસંતોષને ખાળવાનો પ્રયત્ન નથી કરતા. આ બહુ મોટા પ્રશ્નો છે. ચોક્કસ, બિલકુલથી સર. અશ્વિનભાઈ, આપ એ જણાવો કે અત્યારે જે આ હિમાચલ પ્રદેશમાં આખી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિ ઉપરથી પ્રિયંકા ગાંધી એવું કહી રહ્યા છે કે ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે. આ એક ગંભીર આક્ષેપ છે તે બીજેપી ઉપર તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આ આક્ષેપનો તમે જવાબ કઈ રીતે આપશો? પ્રિયંકાજીએ જે રીતે આક્ષેપ કર્યો છે ત્યારે એમણે પોતાના જ ગલેબાનમાં, પોતાની જ પાર્ટીમાં, પોતાના જ પરિવારમાં ચિંતન મનન કરવું પડે કે છેલ્લા એકાદ વર્ષથી વિક્રમાદિત્યજી સતત રજૂઆત કરતા હતા. એમને યુથ સાથે કામ કરવામાં, એમની વાતોને મનાવવામાં મોવડી મંડળને સતત રજૂઆત કરવી પડતી હતી. એમના મુખ્યમંત્રી સાથે તાલમેલ મિલાવતા હતા, તેમ છતાં મુખ્યમંત્રી શ્રી એમની પર અવિશ્વાસ રાખતા હતા. આ બધા મુદ્દા છેલ્લા એકાદ વર્ષથી તેઓ જાણતા હતા અને એટલા માટે જ રાજ્યસભાની ચૂંટણીમાં સોનિયાજીને ત્યાંથી નહીં ઉભા રાખીને બીજે જવું પડ્યું. તો દરવાજા ખુલ્લા રાખો, તમે ઘોડાઓ નીકળી જાય તબેલામાંથી એવી વ્યવસ્થા કરો. તમને ખબર છે તેમ છતાં તાળા મારો નહીં અને પછી બીજા પર આક્ષેપ કરવો એ કેટલો વ્યાજબી છે. હું તો એમ કહું છું કે કોંગ્રેસની નેતાગીરી હવે સબળ સક્ષમ રહી નથી. તેઓ પર કોંગ્રેસના ધારાસભ્યો, મંત્રીઓ ભરોસો નથી કરતા અને ભરોસો નથી કરતા એટલે આવી સિચ્યુએશનનું નિર્માણ થાય છે. આ સિચ્યુએશન કોંગ્રેસ દ્વારા પેદા થઈ છે અને એને કોંગ્રેસ રોકી ના શકે. ત્યારે સ્વાભાવિક પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રાજનીતિમાં છે. ભારતીય જનતા પાર્ટી પણ વિવિધ ક્ષેત્રની અંદર આગળ છે. આ બધી પરિસ્થિતિઓમાં કુનેહપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં પણ જો કોઈ સરકારો બાબતે કોઈ નિર્ણયો થતા હોય તો મને લાગે છે કોંગ્રેસે વિચારવાનું છે 6 સભ્યો કેમ ગયા. આજે 6 સભ્યો ભારતીય જનતા પાર્ટી પર તમે આક્ષેપ કરશો, પરંતુ કેમ ગયા એ તમને છેલ્લા 1 વર્ષથી ખબર છે. આજે સરકાર રાજ્યસભામાં તો અલ્પમતમાં આવી ગઈ. તમે ટેકનિકલી 15 સભ્યોને દૂર કરી અને તમારું ફાઇનાન્સ બિલ મંજૂર કર્યું, પણ આ સરકાર અત્યારે
આઈસીયુમાં આવી ગઈ છે. આઈસીયુમાં આવી ગઈ છે અને એને બચાવવાવાળા નિષ્ણાત ડોક્ટરો નથી, એટલે આ સરકાર બચવાની નથી. એ 6 માંથી ક્યારે 18 થઈ જશે એ સરકાર, એ કોંગ્રેસે વિચારવાનું છે. આવી થમ્બિંગ મેજોરિટીમાં હોય તેમ છતાં આ સમસ્યા થાય છે. ત્યારે કોંગ્રેસનો પરિવારવાદ, કોંગ્રેસની નીતિ, કોંગ્રેસના મેન્ટરો એ કાચા પડે છે અને ભાજપ ઉપર આક્ષેપ કરે છે, જે વાહિયાત છે. જી બિલકુલ, ચોક્કસથી. રીનાબેન, આ વસ્તુ તમને પણ પૂછીશ, કેમ કે ભાજપ દ્વારા 370 અને એનડીએ 400 સીટ જીતશે તેવો એક દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે લોકસભા ચૂંટણી માટે. તો પછી આ પ્રિયંકા ગાંધી આવા આક્ષેપો શું કામ કરી રહ્યા છે હોર્સ ટ્રેડિંગના? લખમાં સીધી વાત છે કે અત્યારે જે હિમાચલનું ચિત્ર સામે આવ્યું છે એ તમે જુઓ કે ક્યાંક અસમંજસ ભર્યું છે અને ખરેખર આગામી 2-4 દિવસોમાં શું થશે એ હજી નિશ્ચિત કહી શકાય તેમ નથી. સરકાર બદલાઈ પણ જાય એટલે એવી શક્યતા છે. કેમ કે તમે જો 9 ધારાસભ્યો જે ક્રોસ વોટિંગ કર્યું રાજ્યસભામાં, એના પગલે કહી શકાય કે આ સિચ્યુએશન ઊભી થઈ ક્યાંક ને ક્યાંક. પરંતુ મને એવું લાગે છે કે અંદર ખાને ખરેખર ક્યારનું આ કંઈકનું કંઈક ચાલતું હશે. કેમ કે જે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું એવું કંઈ રાતોરાત તો બન્યું ના હોય, કંઈક ને કંઈક એમનો વિચાર તો હશે એ પ્રકારનો. એટલા માટે લોકોએ કહી શકાય કે ક્રોસ વોટિંગ કર્યું. એક વાત એ છે. બીજી વસ્તુ એ છે કે મને સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપ પાસે તો ખરેખર કહી શકાય કે આજે એમના મેમ્બર કરોડોમાં છે. એક વસ્તુ એ છે. અને કહી શકાય કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પછી તમે જુઓ કે લોકજુવાળ કહી શકાય કે ખૂબ જ મોદીજીના પ્રશંસક બન્યો છે અને દેખાઈ જ રહ્યું છે કે ખરેખર 370 સીટ જીતીને આવશે એમાં શક નથી. કેમ કે એમનું ચૂંટણી મેનેજમેન્ટ જે છે એ પણ એ પ્રકારનું છે અને કહી શકાય કે એમની તૈયારીઓ જે છે તમે જો કે 6 મહિના પહેલાથી ચાલુ છે. એટલે કહી શકાય કે ક્ષતિ હોય એવું નથી લાગતું. અને પ્રચાર પ્રસાર અને મીડિયા મેનેજમેન્ટ, માઇક્રો મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ, આ તમામ જે કહી શકાય ઓલ ઓવર, એમાં કહી શકાય કે અત્યારે એવું કબૂલવું પડે આપણે કે ચૂંટણી માટે ખરેખર ભાજપનો કોઈ જોટો ચડે એમ નથી. કદાચ અમિત શાહ અને મોદીજીનો એને કોઈ બીટ કરી જ ના શકે એ સ્થિતિ છે. જ્યારે સામે છેડે આપણે જોઈએ તો કોંગ્રેસ ખરેખર કે સંગઠનથી લઈ કહી શકાય કે પોતાના જે કહી શકાય કે વફાદાર જે મંત્રીઓ હોય કે ધારાસભ્યોને સાચવવામાં તદ્દન નિષ્ફળ છે. ગુજરાતમાં તમે જો તદ્દન બેકફૂટ પર આવી ગઈ છે અને આગામી સમયમાં કદાચ સિંગલ ડિજિટમાં આવી જાય એવી પણ શક્યતા છે. તો એક વસ્તુ મારે એ પણ અહીં જણાવી છે કે મને એવું લાગે છે કે ખરેખર અહીં જે પ્રકારે કોંગ્રેસનો પણ વાંક છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો નથી સાચવતા, તો સામે છેડે જે ધારાસભ્યો કહી શકાય કે પક્ષ પલટો કરે છે એમની નિયતિ સાફ છે કે ચાલુ રાવમાં સવાર થવું કે આજે ગાડી ભાજપની પૂરપાટ જઈ રહી છે તો એમાં સવાર થઈ જાવ. એટલે આ ખરેખર લોકો સાથે એક દગો છે. લોકશાહીની જે વ્યાખ્યા છે એની સાથે કહી શકાય કે છેડા છે. તમે આજે લોકશાહીના કહી શકાય કે જે ફોર્મેટ છે એ પ્રમાણે તમે ચૂંટાઈને કોઈએ ચલો આજે ભાજપને લાવ્યું કે કોંગ્રેસને લાવ્યું અને હિમાચલની પ્રજાએ માની લો કે કોંગ્રેસને પસંદ કર્યું છે, તો પછી કોંગ્રેસ વાળા જ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દગો કરે છે પ્રજા સાથે. હું તો એમ કહું છું રાજનીતિમાં એક વસ્તુ છે કે તોડજોડ એ ખોટી વસ્તુ છે, તેમ છતાં મુત્સદ્દીગીરી કહી શકાય કે રાજનીતિ એક હથકંડાની કહી શકાય કે સમગ્ર પ્રક્રિયા હોય છે. એટલે તમે જુઓ કે એમાં જે ખરેખર માસ્ટર સ્ટ્રોક મારી શકે એ લોકો કહી શકાય સફળ થતા હોય છે. ખોટું તો હોય જ છે, એના માટે કાયદા પણ છે તમે જો તો પક્ષ પલટાના, પરંતુ પક્ષ પલટાના કાયદા અંતર્ગત મોટાભાગે તમે જો તો સજા થતી નથી. એ માટે પણ તમે જો લોકો છીંડા શોધી કાઢે છે, પહેલા રાજીનામું આપે છે, પછી એ કહી શકાય કે બેઠક પરથી ચૂંટણી લડે છે. એટલે છીંડા તો એમની પાસે છે જ. અને જે લખમાં તે વાત કરી કે જીતીને કેટલા આવશે, તો ખરેખર ભાજપ કહી શકાય કે એની જે મેનેજમેન્ટ છે અને રામ મંદિર પછી જે લોકજુવાળ ઉભો થયો છે અને સામે યોજનાઓ પણ એમની ઘણી છે. અને બીજી તરફ તમે જુઓ કે લોકો પાસે કહી શકાય કે કોંગ્રેસ એક વિકલ્પ તરીકે ક્યાંક ને ક્યાંક બિલકુલ ઊણી ઉતરી રહી છે. એને પોતાની પાસે ઘણા મુદ્દા હોવા છતાં કોઈ કહી શકાય કે અસરકારક અવાજ બનીને ઉભરી રહી નથી. એટલે ખરેખર ભાજપે પણ મને લાગે છે કે ઓપરેશન લોટસ ચલાવવાની કોઈ જરૂર નથી. કેમ કે એની પાસે એટલા પોતાના મેમ્બરો પણ છે, એટલા રાજ્યોમાં કહી શકાય કે સરકાર પણ છે અને કહી શકાય કે સીટો પણ પ્રચંડ આવવાની છે, એમાં દેખીતી વાત છે. તો ખરેખર ભાજપે પણ જે ચર્ચાઓ છે અને કહેવાય છે કે મધ્યપ્રદેશમાં જેમ આગામી ઓપરેશન લોટસ કરવાનું હતું અથવા તો રાજસ્થાનમાં પણ ગયા ટર્મમાં તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની શક્યતા હતી, પરંતુ અશોક ગહેલોત મજબૂત હતા. મધ્યપ્રદેશમાં સોરી થઈ ગયું હતું. તો આ જ પ્રકારે મને એવું લાગે છે કે કોઈ જરૂર છે નહીં, પરંતુ રાજકીય મેં હમણાં જેમ કહ્યું એમ કે અહીં તમામ શક્યતાઓ ક્યાંક ને ક્યાંક રહેલી હોય છે. તો સામે છેડે જે કહી શકાય કે વિરોધ પક્ષના લોકો છે એ પણ એટલા જ જવાબદાર છે કે જે પક્ષ પલટો કરે છે ચાલુ નાવમાં ક્યાંક ને ક્યાંક સવાર થવા જાય છે. આપણે જોઈ રહ્યા છીએ કે હિમાચલની જે સ્થિતિ છે અત્યારે બિલકુલ પ્રવાહી છે. ક્યારે શું બનશે હજી કહી શકાય એમ નથી. કેમ કે માની લો કે અત્યારે 43 કે 46 જે ધારાસભ્યોની સાથે છે, પરંતુ એ પણ તમે જુઓ કે નહીં રહે તો શું કરશે.
એમાંથી એ લોકો કહી શકાય કે વંડી ઠેકી અને ભાજપમાં જઈ શકે છે. પરંતુ સુખુજી એવું જણાવ્યું હતું કે આ જે ધારાસભ્યો છે જે ભાજપના એ પણ મારા કોન્ટેક્ટમાં ક્યાંક ને ક્યાંક છે. કેમ કે લોકોની કહી શકાય કે અત્યારે રાજકીય જે પક્ષ જે છે એમાં ખાસ કરીને કોંગ્રેસ એમાં મેન્ટાલિટી એક પ્રકારની વિકસિત થઈ ગઈ છે અથવા ડેવલપ થઈ ગઈ છે કે ભાઈ ભાજપમાં જોડાઈ જાઓ એટલે તમારો બેડો પાર થઈ જશે. એક આ પ્રકારની ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે માનસિકતા જોવા મળે છે. કેમ કે પેરાશૂટ જે ઉમેદવારો આવે છે એમને ભાજપ તમે જુઓ કે જગ્યા પણ આપે છે, એ પણ હકીકત છે. અને જૂના જે જોગીઓ છે જે મહેનત કરે છે એમને પણ બેસી રહેવું પડે છે. આ એક કડવી વાસ્તવિકતા છે. એટલે હવે ખરેખર પ્રજાએ પણ ક્યાંક સમજવાની જરૂર છે, મને તો એવું લાગે છે. અને ભાજપે પણ ક્યાંક ને ક્યાંક એની જે ભાજપની પોતાની જે કહી શકાય કે કેડરબેઝ પાર્ટી છે તો એને મને નથી લાગતું કે આ પ્રકારની કોઈ જરૂર હોય. બિલકુલ બિલકુલ ચોક્કસથી તમે જે પ્રમાણે વાત કરી એના પરથી એવું સાફ તારણ આવે છે કે પબ્લિકને પાસે કોઈ ઓપ્શન હોય તેવું લાગતું નથી. એ ગમે તેને છૂટે કોઈ પણ ક્યારે પણ ઉથલપાથલ થઈ શકે છે, એટલે એમની પાસે કોઈ ઓપ્શન નથી એવું લાગી રહ્યું છે. અશ્વિનભાઈ, તમે એ જણાવો કે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ભાજપને એવી તો શું જરૂર પડી રહી છે કે બધી જગ્યાઓ ઉપર સરકારને ઉથલપાથલ કરવાનો વારો આવી રહ્યો છે? એમની પાસે તો સક્ષમ ઉમેદવારો છે. ભાજપને જરૂરિયાત નથી આ કોંગ્રેસમાંથી નીકળીને ભારતીય જનતા પાર્ટી ઉપર અને ભાજપના આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઉપર એમના કરેલા કામો, રામ મંદિર, 370, એના સમર્થનમાં કોંગ્રેસના અમુક લોકોને લાગે છે કે અમારું ભાજપમાં અસ્તિત્વ અને અમારું નેતૃત્વ બરકરાર રહેશે. નારણભાઈ રાઠવા જેવા દિગ્ગજ નેતા એ આદિવાસીઓના કલ્યાણ માટે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તેવું એમનું કહેવું છે. અને એમનું કહેવું છે કે હવે ત્યાં કઈ થઈ શકે એમ નથી અને સમાજનું જો મારે કઈ નેતૃત્વ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટી એક જગ્યા છે. તો આવું બધા લોકો હિમાચલ પણ ભારતીય જનતા પાર્ટીની ફૂલ પ્લેન સરકાર વાળું, શાંતાકુમાર વાળું, એ હિમાચલ ભાજપનું જ હતું. એના વોટર્સ પણ બેઝિકલી ભાજપના છે. પરંતુ કાળક્રમે એવું બને કે ક્યાંક ને ક્યાંક ભ્રમિત થાય. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એન કેન પ્રકારે આવી, પણ પ્રજામત, હું આજે કર્ણાટકની પણ વાત કરું, કર્ણાટકમાં પણ કોંગ્રેસ આજની તારીખે લોકસભાની અંદર અમારી 26 હતું એમાંથી 28 સીટો થવાની છે. લોકસભામાં કોંગ્રેસની સરકાર હોવા છતાંય ત્યાંના મતદાર ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે, કારણ કે રામ મંદિર ઉપર વારી ગયેલા એ સાઉથના લોકો છે. તો આ બધી પરિસ્થિતિઓને જોતા, પોલિટિકલ એંગલથી જોતા અને દેશને જરૂરિયાત છે હવે ક્લીન મેજોરિટી, થમ્બિંગ મેજોરિટી, એ સૌને જોતા, કારણ કે વિકાસની એક પરાકાષ્ઠા કરવાની વાત હોય ત્યારે કોઈ પણ નબળું કામ ચાલે ને નબળી સીટો ના ચાલે. અને એટલા માટે સૌને ખ્યાલ પડે છે ધ્રુવીકરણ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો આમાં કામ કર્યાનો રોલ છે, હોર્સ ટ્રેડિંગનો રોલ જરાય નથી. કામ કરે છે માટે લોકો આવે છે અને કામ પર અને નેતા ઉપર ભરોસે છે. કોંગ્રેસના નેતા પર પણ ભરોસો નથી અને કોંગ્રેસ એ યોગ્ય સાચા દિશાની અંદર વિરોધ પણ નથી કરી શકતી. એમનો જનાધાર પણ એટલા માટે તૂટતો જાય છે કે રચનાત્મક વિરોધ પક્ષની ભૂમિકા, જવાબદાર વિરોધ પક્ષની ભૂમિકા તેઓ નિભાવતા નથી. કઈ ને કઈ રીતે પોતાને ગલેબાનમાં જોવું નથી, પોતાના અંતરાત્મામાં જોવું નથી અને ઠીકરું ફોડે છે ભાજપ ઉપર. જનતા જોઈ રહી છે. જનતા એટલા માટે 400 પાર સીટો આપવાની તૈયારી કરી ચૂકી છે અને એના ભાગરૂપે ઇલેક્શન છે એટલે આ બધું થવાનું. ઇલેક્શન જ એક્ઝેક્ટ સમય હોય છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો નેતૃત્વનો વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટીના સાગર સમા સૌને સમાવવાની એક શક્તિઓ, કારણ કે શિસ્તના લીરા ભારતીય જનતા પાર્ટીમાં ઉડતા નથી, એ રીતે ભારતીય જનતા પાર્ટી સૌને સમાવી અને વિકાસની દોરમાં આગળ કરે છે. અશ્વિનભાઈ, માટે આ પ્રક્રિયા ચાલુ છે. જી અશ્વિનભાઈ, એ વાત જણાવો કે કોંગ્રેસ મુક્તના બદલે તમને નથી લાગતું કે ભાજપ જ કોંગ્રેસ યુક્ત થતી જતી હોય? કારણ કે નેતાઓ ત્યાંથી છૂટીને તો બધા અહીંયા જ આવવાના છે. જો લખમાં ભારતીય જનતા પાર્ટીની 15-20 વર્ષ પહેલા જયારે શંકરસિંહજી પણ હતા ત્યારે અમારી ચિંતન બેઠક થઈ હતી અને તેમાં આ વિષય પર ગહન ચર્ચા થઈ કે ભારતીય જનતા પાર્ટીને અગર માસ પાર્ટી બનાવી હશે તો સૌનો સાથ લેવો પડશે.
અને હવે ભારતીય જનતા પાર્ટી માસ પાર્ટી બની છે. એક સમય હતો ત્યારે કોંગ્રેસ માસ પાર્ટી હતી. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પણ છે અને માસ પાર્ટી પણ બની ચૂકી છે. ત્યારે સૌને સાથે લેવા પડે. પરંતુ આપ જોશો કે ત્યાં રાજીનામું આપીને આવે છે, કોંગ્રેસમાં રાજીનામું આપીને આવે છે, દલ બદલ નથી થતું. રાજીનામું આજે રાજ્યસભાના સભ્ય તરીકે નારાયણ રાઠવા એ ત્યાં રાજીનામું આપીને આવે છે. તો એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી એમને કહ્યું કે મારા દીકરાને સંગ્રામને ભાજપના સંગઠનની અંદર અવસર મળશે કામ કરવાનો, અને આ સ્થિતિની અંદર એ સંગઠનમાં રહીને પણ શીખશે અને ત્યાર પછી મારા સમાજનું કલ્યાણ કરશે. ટૂંકમાં એટલે એક સત્તાની અપેક્ષાના આશા ટૂંકમાં છે. સત્તાની લાલસા માટે આ બધું થતું હોય તેવું લાગી રહ્યું છે. રીનાબેન, આપ આના ઉપર શું મંતવ્ય, તમારો વિચાર શું છે આના પર? લખમાં મેં શરૂઆતમાં જ કહ્યું કે ભાજપની ગાડી આજે પૂરપાટ ફૂલ સ્પીડમાં દોડી રહી છે અને એટલે લોકોને દેખાઈ રહ્યું છે કે ભાઈ સત્તા મેળવવી હોય તો આ ટૂંકો રસ્તો છે. એટલે બહુ સાણા બની અને કાલે સુધી તમે કોંગ્રેસમાં હતા ત્યાં સુધી તમને ખ્યાલ નહોતો. ખરેખર એક સવાલ એ છે. અને આજે તમે કહી શકાય કે ભાજપમાં વિશ્વાસ મૂકો છો, મોદીજીમાં વિશ્વાસ મૂકો છો, તો સારી વાત છે. મોદીજીમાં આજે સૌ લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે. પરંતુ ખરેખર કહી શકાય કે જે તે રાજ્યની અથવા દેશની પ્રજા સાથે આ ક્યાંક ને ક્યાંક કહી શકાય દગો હોય છે. કેમ કે હું એવું કહું છું કે કોઈ પણ પાર્ટી હોય તો કોન્સ્ટન્ટ ખરેખર એનો વિજય હોય તો સામે વિરોધ પક્ષ પણ મજબૂત હોવો જોઈએ. કેમ કે વિરોધ પક્ષમાં વિરોધ કોઈ પણ માની લો કે કોઈ ખોટો ડિસિઝન હોય અથવા લાગ્યો તમને, તો વિરોધ પક્ષ વિરોધ કરવા વાળું કોણ બચે? એટલે વિરોધ પક્ષ તો ખરેખર ક્યાંક ને ક્યાંક હોવો જ જોઈએ. મેં માન્યું અશ્વિનભાઈની વાત કે કહી શકાય કે જે કામો ખરેખર ઐતિહાસિક થયા છે, ધારા 370નું કામ હોય, રામ મંદિરનું કામ હોય, આ કહી શકાય કે હિસ્ટોરિકલ જે કામો હતા એ માટે આપણે સેલ્યુટ કરીએ છીએ ભાજપને અને મોદીજીને, એની ના નથી. પરંતુ અશ્વિનભાઈ ખરેખર વિરોધ પક્ષ ખતમ જે થઈ જાય એ પણ લોકશાહી માટે ક્યાંક કહી શકાય કે નુકસાનકારક બાબત જ હોય છે. કેમ કે લોકશાહીની પ્રણાલી મુજબ તમે જો સંસદમાં અગર ખરેખર કોઈ પણ કાર્યપ્રણાલી વ્યવસ્થિત ચલાવી હોય તો વિરોધ પક્ષ તો આવવો જ જોઈએ. અન્યથા તમે જુઓ કે ખરેખર એક જ પાર્ટી હોય તો ચાઇના જેવી અથવા તો કહી શકાય કે ક્યાંક રશિયા જેવી એ પ્રકારની કંઈક સિચ્યુએશન ઊભી થતી હોય એવો કહી શકાય કે આપણને લાગે ક્યાંક. એટલે વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક હોવો જોઈએ, આપણે સ્વીકારવું જોઈએ. અને બીજી વસ્તુ શરૂઆતમાં પણ મેં કહ્યું કે લોકો ખરેખર માની લો કે ઈચ્છે છે કે ઇન્કમ્બન્સી ફેક્ટર ક્યાંક ને ક્યાંક એમને લાગ્યું તો પછી ખરેખર એમની પાસે ઓપ્શન શું? અને શરૂઆતમાં મેં કહ્યું કે ભાજપ પાસે આજે 8-9 કરોડ જેટલા લગભગ કાર્યકરો છે ક્યાંક ને ક્યાંક. તો એ કાર્યકરોની ફોજ એટલી મોટી છે. આજે તમે જો કે લગભગ ક્યાંક ને ક્યાંક હજી દક્ષિણમાં ને ત્યાં થોડું દૂર છે ભાજપ માટે કદાચ સત્તા, પરંતુ આ વખતે રામ મંદિરમાં લોકોએ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ દાખવ્યો છે. એ પ્રમાણે બની શકે કે લોકો આ વખતે કહી શકાય કે ક્યાંક દક્ષિણના પણ દ્વાર ભાજપ માટે ખુલે. જી રીનાબેન, તમે એ જણાવો કે આ કોંગ્રેસ યુક્ત અને મુક્તવાળી જે મેં આખી તમને કહ્યું ને એના પર જવાબ મને જોઈએ છે. બિલકુલ સાચી વાત છે લખમાં. આજે તમારું વિધાન છે ખૂબ સાચું છે. ભાજપ ખરેખર આજે કોંગ્રેસ મુક્ત દેશને કરવાના ખ્યાલમાં કોંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે. તમે જુઓ કે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કોમેન્ટો થતી હોય છે કે અમારા વાળા તમારામાં આવીને બેસી ગયા છે, તમારા વાળા છે જ ક્યાં. એટલે આ પ્રકારની કહી શકાય કે જે ક્યાંક ને ક્યાંક જે કોમેન્ટ જે ચાલે છે એ વાતમાં સાર પણ છે. અને મેં શરૂઆતમાં કહ્યું કે ભાજપને ખરેખર જરૂરત નથી. ગુજરાતમાં પણ 156 આવ્યા છે તો તમારે 160 કે 170 ની ક્યાં જરૂર છે? તમારી પાસે જેટલા છે એટલા ઇનફ છે ખરેખર. અને પ્રજા પોતે પણ સમજે જ છે કે કોણ શું છે ને શું નહીં, અને એમને શેની જરૂરિયાત છે. એટલે ખરેખર ઓપરેશન લોટસ ચલાવવાની અથવા તો ધારાસભ્ય જો પેરાશૂટર આવે છે એને પણ સમાવીને તમે જૂના જોગીને સાઈડમાં મૂકો ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અસંતોષ અથવા મંદુક તો થતું હોય છે. પરંતુ ભાજપ પાસે કહી શકાય કે ડેમેજ કંટ્રોલની જે નીતિ છે એ કહી શકાય કે ખૂબ સ્ટ્રોંગ છે અને સારી છે. એટલે કહી શકાય કે ડેમેજ કંટ્રોલ કરી શકે છે. અન્યથા તમે જો કે ગુજરાત ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ ના કહી શકાય કે આપણને જોવા મળ્યો હતો. એટલે આપણને ખ્યાલ છે કે અસંતોષ, કેમ કે લોકો મોટા ભાગે આજે તમે જુઓ કે બહુ ઓછા લોકો છે જે કહી શકાય કે પ્રજાની સેવા માટે આવતા હોય છે. મોટા ભાગના લોકો પોતાની સાત પેઢીને તારવા આવતા હોય એ પ્રકારના હોય છે. એટલે ક્યાંક કહી શકાય કે સત્તાનો સ્વાદ જ્યારે ન મળે ત્યારે કહી શકાય કે આસાનીથી વંડી ઠેકી અને જે ચાલુ ગાડી હોય એમાં એ લોકો બેસવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્નશીલ હોય છે. એટલે એમને કઈ પણ પ્રજાનું ખરેખર શું ખરેખર પ્રજાએ એમને મત આપ્યો છે એ પણ ભૂલી જતા હોય છે. પ્રજાને એમના તરફ પ્રજા સાથે જ દગો કરતા હોય છે. જી, અને દગો કરતા હોય છે. જી ચોક્કસ, બિલકુલ. સર, સમાપનમાં તમે શું કહેશો આખી ઘટના વિશે? લખમાં રીનાબેન એક વાક્ય સારું વાપર્યું હતું કે જે લોકો પક્ષ પલટો કરે છે પ્રજા સાથે દ્રોહ કરે છે અને લોકશાહી માટે આ ચિહ્ન સારું નથી. એમ એ વાત 100% સાચી છે. કારણ કે લોકો જ્યારે તમને એક ચોક્કસ સિમ્બોલ ઉપર ચૂંટે છે, એ વિચારધારાને ધ્યાનમાં રાખીને ચૂંટે છે, અને પછી તમે પક્ષ પલટો કરો, પક્ષ પલટો ના કરો તો ત્યાં રાજીનામું આપીને ત્યાંથી ચૂંટાવ, તો જે ચૂંટણી ખર્ચ થાય છે ને
એ જે પ્રજાએ એમને ચૂંટ્યા હતા એના ટેક્સના પૈસાનો ફરી બગાડ થાય છે અને સામે પક્ષે જઈને બેસે છે. એટલે આ જે પ્રજાનો જે મત હતો અને પ્રજા છે ને એક વખત મત આપી દે પછી 5 વર્ષ સુધી એનો ધારાસભ્ય દેખાય કે ના દેખાય એને પાછો બોલાવવાની સત્તા એની પાસે નથી. પક્ષ પલટો કરવાની સત્તા ધારાસભ્ય પાસે છે પણ એને પાછો બોલાવવાની સત્તા મત આપનાર એના મતદાર પાસે નથી. આ આપણી લોકશાહીનો સૌથી મોટો લૂપ હોલ્સ છે ને એનો આ લોકો ઉપયોગ કરે છે. હવે બીજી વાત એ છે કે જે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે આજે એના માટે એક એવો શબ્દ પણ વપરાયો છે કે કમલ કોંગ્રેસ. એક નવો શબ્દ આવ્યો કમલ કોંગ્રેસ આજે વોટ્સએપમાં બહુ ચાલ્યો છે. એટલે જે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે એ બધા જ કહેતા થઈ ગયા છે. પરંતુ લોકો શા માટે પક્ષ પલટો કરે છે? એના 3 થી 4 કારણો છે. સૌથી પહેલું કારણ છે સત્તા લોલુપતા. સત્તા વગર એમને રહેવું નથી. સત્તા સાથે રહેવાથી સત્તાના લાભો મળે, આર્થિક હોય કે પછી રાજકીય હોય, લાભો લેવા માટે લોકો દોડે છે. કોઈ જ નેતાઓ સેવા કરવા માટે રાજકારણમાં આવતા નથી એવું મોટું ચિત્ર ઊભું થઈ ગયું છે. અને સેવા શબ્દ હવે શબ્દકોશના 2 પૂઠા વચ્ચે રહી ગયો છે. એટલે સૌથી મોટું કારણ છે સત્તા લાલસા, બીજું કારણ છે પૈસા, ત્રીજું કારણ છે કે પોતે ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય તો ઈડી સીબીઆઈનો ડર. આવા 3 થી 4 કારણો જ છે. અને પોતાના પક્ષમાં ઊભી થયેલી પોતાના માટેની હતાશા. આ 4 મુખ્ય કારણો છે કે જેના કારણે એ લોકો પક્ષ પલટો કરી અને સત્તાધારી પક્ષની સાથે જોડાઈ જાય છે. અશ્વિનભાઈએ કહ્યું કે ભાઈ ભાજપ છે એ એટલા માટે બીજા પક્ષના આવતા હોય એને આવકારે છે કેમ કે એને માસ પાર્ટી બનવું છે અને માસ પાર્ટી તો હવે બની જ ગઈ છે. અને એક એમણે એ સારું કહ્યું કે કર્ણાટકની અંદર અત્યારે ભલે કોંગ્રેસ ચૂંટાઈ હોય પણ જ્યારે સંસદની ચૂંટણી હશે ત્યારે લોકો પાછા બીજે જ મત આપવાના. એ વાત સાચી છે કારણ કે લોકો છે ને કોર્પોરેશનની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો ધ્યાનમાં રાખીને અલગ પક્ષને મત આપતા હોય છે, વિધાનસભામાં અલગને આપતા હોય છે. જ્યારે લોકસભાના સભ્યને ચૂંટવા માટે જઈ રહ્યા હોય છે ત્યારે વધુ ગંભીરતાથી દેશની આર્થિક સ્થિતિ, દેશનો વિકાસ, દેશનું વાતાવરણ અને કોણ દેશને વિશ્વના બીજા દેશોની સ્પર્ધામાં આગળ લઈ જઈ શકે એમ છે એમ એ બહુ જ બહિર પરિપ્રેક્ષ્યમાં જોતા હોય છે અને એ બધું જ ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે. એટલે વિધાનસભા અને લોકસભાનો એક જ મતદાર અલગ અલગ રીતે મતદાન કરતો હોય છે. જી સર, બિલકુલ ચોક્કસથી. અશ્વિનભાઈ, રીનાબેન અને સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. સત્તા પક્ષ, વિશ્લેષક સહિત આપણે બધાના મંતવ્યો જાણ્યા, પણ એવા રાજ્યો કે જ્યાં ભાજપનું કોઈ શાસન જ નથી તેવા રાજ્યોમાં પણ ઉથલપાથલ થઈ રહી છે, જે નવા જૂનીના એંધાણ છે, જેમ કે બિહાર અને હિમાચલ પ્રદેશ. ક્યારે શું થઈ જાય એ કહેવું પણ મુશ્કેલ છે. ત્યારે આવા સમયમાં શું કોંગ્રેસ પોતાના નેતાઓને અને કાર્યકર્તાઓને સાચવી શકે છે કે શું તે જોવું રહ્યું. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી મળીશું. નમસ્કાર.